હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારી સમક્ષ આજે મોસ્ટ આઈએમપી દાખલો લઈને આવ્યો છું. તો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. આવા જ યુઝફુલ વિડીયો તમે અમારી ચેનલ પર તમારા માટે અમે બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના ચેપ્ટર છે, સૌથી ઈઝી ચેપ્ટર છે. પાસિંગ સ્કોરિંગ સબ્જેક્ટ માટે, સ્કોરિંગ માર્ક્સ માટેનું ચેપ્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 8 લઈએ. એક થેલો આપી દીધો છે, થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે, બરાબર? એટલે 3 લાલ અને 5 કાળા દડા છે, એટલે ટોટલ કેટલા દડા થઈ ગયા? 8 થઈ ગયા. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. શું કરવાનું છે? યાદચ્છિક રીતે કાઢી નાખવાનો. પહેલો પ્રશ્ન છે, બહાર કાઢેલો દડો લાલ રંગનો હોય, અને બીજો પ્રશ્ન છે, લાલ ના હોય તેની સંભાવના કેટલી? તો આ દાખલો તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, પૂછાશે સ્કૂલ અને બોર્ડની એક્ઝામમાં. થેલામાં રહેલા દડાની કુલ સંખ્યા કેટલી? 3 લાલ અને 5 કાળા. તો 3 ને 5 કેટલા દડા થઈ જશે? ટોટલ 8 દડા થઈ ગયા. તો દડાની કુલ સંખ્યા 8. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવાના પ્રયોગોના કુલ પરિણામો. કેમ? દડો તમે શું કરવાનો છે? એક પસંદ કરવાનો છે, યાદચ્છિક રીતે કાઢવાનો છે, એવું રકમમાં લખ્યું છે. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? 8 થશે. પછી પહેલા સવાલ પૂછ્યો છે કે લાલ રંગનો હોય, તો ધારો કે ઘટના એ, બરાબર, ઘટના એ લખો, ઘટના પી લખો, એની સાથે કઈ લેવા દેવા નથી, પણ તમારે નંબર આપવો જોઈએ. કે ધારો કે ઘટના એ બહાર કાઢેલો દડો લાલ હોય, તો રકમમાં કેટલા દડા આપ્યા છે? થેલામાં કેટલા લાલ દડા છે? 3. તો અહીંયા લખવાનું, થેલામાં 3 લાલ દડા છે. ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 3. પી ઓફ એ સાનુકૂળ પરિણામ કેટલા? 3. અને કુલ પરિણામો કેટલા? 8. એટલે પી ઓફ એ કેટલું થશે? 3/8 થશે વિદ્યાર્થી મિત્રો. બીજું, લાલ ના હોય તેની સંભાવના કેટલી? તો ઘટના બી, બહાર કાઢેલો દડો લાલ ના હોય, તો ઘટના બી એ ઘટના એ બાર છે. કેમ કે ઘટના છે બી છે, એમાં ઘટના એ નો શું થાય છે? એ બાર છે. પી ઓફ બી બરાબર આ સૂત્ર છે, પી ઓફ એ બાર બરાબર 1 - પી ઓફ એ. ફરીથી ધ્યાન રાખો, પી ઓફ બી બરાબર પી ઓફ એ બાર બરાબર -1/1 - પી ઓફ એ. તો હવે તમે જોશો તો સંભાવના શું હોય? 1 હોય છે. તો 1 લખ્યું. પી ઓફ એ કેટલું શોધ્યું આપણે? અહીંયા 1 માઇનસ નું સાઇન માઇનસ. પી ઓફ એ કેટલું શોધ્યું? 3/8 લખ્યું વિદ્યાર્થી મિત્રો. કેટલું છે? 3/8. તો 1 નો 1 -3/8 મિશ્ર પૂર્ણાંક છે, ચોકડી ગુણાકાર કરી નાખો. 8 × 8, 8 માંથી 3 કાઢો, બરાબર? તો 8 - 3/8 તો કેટલા આવે? 8 માંથી 3 જશે તો 5, 5/8 આવશે વિદ્યાર્થી મિત્રો. આ હતું ઉદાહરણ નંબર 8. મોસ્ટ આઈએમપી દાખલો છે, સ્ક્રીનશોટ પાડી લો. ચલો, હવે આપણે સંભાવનાનું ઉદાહરણ નંબર 9 જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો રકમ એ રીતની છે વિદ્યાર્થી મિત્રો, એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે, બરાબર? પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલી લખોટી, પહેલું શું પૂછ્યું છે દાખલામાં? કે લાલ હોય, અને બીજું શું પૂછ્યું છે? સફેદ રંગની હોય, અને ત્રીજું પૂછ્યું છે લીલી ના હોય તેની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? બરાબર. તો સૌથી પહેલા શું કરવાનું? 3 લખોટીઓ છે, કયા કયા રંગની? લાલ, સફેદ અને લીલી. તો એનો શું કરવાનો? સરવાળો. તો લખવાનું સોલ્યુશનમાં, પેટીમાં લખોટીઓની કુલ સંખ્યા 5 લાલ, 8 સફેદ અને 4 લીલી. તો 5 + 8 + 4 બરાબર કેટલી થઈ ગઈ? 17 લખોટી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? પહેલી લાઈનમાંથી લખ્યું. પછી બીજી લાઈનમાંથી લખવાનું, રકમમાંથી, કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે, તેના કુલ પરિણામો કેટલા? 5 ને 8
13 માં 4 નાખીએ તો કેટલા થઈ જશે? 17 પરિણામ મળ્યા વિદ્યાર્થી મિત્રો. પછી કીધું છે ઘટના એ, પહેલું શોધવાનું છે લાલ રંગની હોય. લખોટી કેવી છે? લાલ હોય. તો રકમમાંથી લખવાનું કે પેટીમાં કુલ લખોટીઓ કેટલી છે? 5 લાલ લખોટી છે. તો સાનુકૂળ પરિણામ કેટલા મળશે? આપણે ઘટના એને સાનુકૂળ પરિણામ 5 મળે. માટે પી ઓફ એ બરાબર કે પી ઓફ એ કેટલા થશે? 5/17 થશે વિદ્યાર્થી મિત્રો. ખબર પડી ગઈ? 5/17 થાય. હવે એ જ રીતે બીજો પ્રશ્ન છે સફેદ હોય. તો એ ઘટનાને આપણે શું નામ આપવાનું? બી. ધારો કે ઘટના બી સફેદ રંગની હોય. તો પેટીમાં કુલ સફેદ કેટલી લખોટી છે? 8. તો એ લખવાનું પેટીમાં કુલ 8 સફેદ લખોટી છે. ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 8. માટે પી ઓફ બી બરાબર 8/17. બરાબર વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું? સૌથી પહેલા ઘટના લખવાનું છે, પછી કુલ પરિણામ લખવાના છે, સાનુકૂળ પરિણામ લખવાનું, પછી સૂત્ર લગાડવાનું છે કે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે ત્રીજું છે તે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? લીલી ના હોય તેની સંભાવના કેટલી છે? તો સૌથી પહેલા જો લીલા રંગની કેટલી લખોટી આપી છે? 4 છે. બરાબર? તો રાઈટ. હવે આપણને કીધું છે કે ઘટના સી માં લીલા રંગની લખોટી ના હોય તેની સંભાવના કેટલી? તો લીલી ના હોય ઘટનાને શું કહેશું આપણે? ઘટના સી. તો ઘટના સી બાર બરાબર બહાર કાઢેલી લખોટી લીલી હોય. તો પેટીમાં કેટલી લીલી લખોટી છે? 4 લીલી લખોટી છે. આપણે રકમમાં લખ્યું છે તો એ અહીંયા લખવાનું છે. ઘટના સી બાર ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 4. કારણ કે 4 જ લખોટી હોય તો પરિણામ પણ કેટલા મળે? 4 મળે સાનુકૂળ. તો પી ઓફ સી બાર તો 4 સાનુકૂળ પરિણામ અને કુલ પરિણામ કેટલા છે? 17 છે. તો અહીંયા લખવાના સાનુકૂળ પરિણામ 4 અને કુલ પરિણામ કેટલા? 17. તો પી ઓફ સી બાર શું આવશે? 4/17 આવે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે સૂત્ર જે આગલા ઉદાહરણ નંબર 8 માં કર્યું એ જ રીતે પી ઓફ સી બરાબર એ માઇનસ પી ઓફ સી બાર. આ એક સૂત્ર છે, તમારે યાદ રાખવાનું જ્યારે આ રીતનું આવે ત્યારે. એકના એક માઇનસ નું સાઇન માઇનસ પી ઓફ સી બાર કેટલું આપણે ઉપર શોધ્યું તે લખવાનું. કેટલું શોધ્યું હતું વિદ્યાર્થી મિત્રો? 4/17. ત્યારે ત્યાં તમારે અહીંયા લખી નાખવાનું. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર, જે તમે છઠ્ઠા ધોરણમાં પણ શીખીને આવ્યા છો. મિશ્ર પૂર્ણાંક 17 એકા 17 માઇનસ 4/4 છેદમાં 17. 17 માંથી 4 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 13. 13/17. મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે, પૂછી શકે છે. સ્ક્રીનશોટ પાડી લો. બોર્ડ એક્ઝામ ને સ્કૂલ એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો, સંભાવના ચેપ્ટરનો ઉદાહરણ નંબર 10 નો બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે તમારે, રાઈટ? અને સ્કૂલ એક્ઝામમાં પણ પૂછાશે. તો એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા અને 1 રૂપિયાના 50 સિક્કા છે. બરાબર? ગલ્લો એટલે એક પ્રકારનો પિગી બેગ, જેમાં 50 પૈસાના 100 સિક્કા, 1 ના 50 સિક્કા અને 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે ગલ્લાને શું કરવામાં આવે છે? ઊંધો કરવામાં આવે. બરાબર? ઘણી વખત આપણે જોતા કે ગલ્લાને શું કરીએ છીએ? આપણે ઊંધો કરવામાં આવે છે. ત્યારે ગલ્લામાંથી કોઈ સિક્કો બહાર પડે છે. ઘણી વખત એવું બને કે આપણે ગલ્લો હોય ઊંધો કરીએ તો એક સિક્કો શું પડે છે? બહાર પડે છે, એટલે કે જમીન પર પડી જતો હશે. તો તેની સમસંભાવી હોય તો સિક્કો. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 50 પૈસાનો સિક્કો હોઈ શકે. બરાબર? બીજો પ્રશ્ન એ છે કે ₹5 નો સિક્કો ના હોય તેની સંભાવના કેટલી? બરાબર વિદ્યાર્થી મિત્રો, બે પ્રશ્ન પૂછ્યા છે. એક તો 50 પૈસાનો સિક્કો હોય અને બીજો એ પ્રશ્ન પૂછ્યો છે કે 5 નો સિક્કો ના હોય તો તેની સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? બરાબર? તો એ આપણે હવે શોધશું, રાઈટ? બહુ ઈઝી દાખલો છે, આવડી જશે, પણ પ્રેક્ટિસ કરજો અને તમે તમારી નોટબુકમાં ગણતા રહેજો. બરાબર? ઓકે.
તો સૌથી પહેલા આપણે ગલ્લામાં સિક્કાઓની કુલ સંખ્યા શોધવી પડશે. તો 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા. અને એકના કેટલા? 50 સિક્કા. અને બે ના કેટલા? 20 સિક્કા. અને 5 ના 10 સિક્કા. તો આપણે લખવાનું ગલ્લામાં રહેલ સિક્કાઓની કુલ સંખ્યા 100 + 50 + 20 + 10 બરાબર કુલ કેટલા થઈ ગયા? 180 થઈ ગયા. સિક્કાઓ કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 180 મળ્યા. કઈ રીતે?